લાઠી રોડ પર આવેલ વિદ્યાસભા ગેટ સામે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા વાલીઓની માંગ ઉઠી છે। અમરેલી શહેરના લાઠી રોડ ઉપર હાલમાં સીસી રોડનું કામ ચાલુ છે। આ રોડ ઉપર આવેલી વિદ્યાસભા શાળાના મુખ્ય ગેટની સામે બંને બાજુથી વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે। વિદ્યાસભાના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધુ હોવાના કારણે શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓને રોડ પાર કરતી વખતે જોખમ ઊભું થાય છે। અકસ્માતોની શક્યતા વધે છે। અગાઉ પણ અહીં અકસ્માતો ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સીસી રોડ ઉપર વિદ્યાસભા ગેટની સામે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે। આ બાબતે સંસ્થા દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ વાલીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। ઉર્વી છે અહીંયા સ્ટુડન્ટ છે આ વિદ્યાસભાની બરાબર છે। અહીંથી આમ સાયકલ લઈને જતા હતા ત્યાં એને વાનવાળાએ એને વાહે અત્યારે એના પગમાં અને એની સાયકલનો ભૂકો બોલી ગયો છે। એટલે મારું એમ કહેવાનું છે કે અહીંયા સરકારને વિનંતી કરીએ છીએ કે અહીંયા પંપ મૂકી દે અને આટલા છોકરા બાળકનું એક્સિડન્ટ થતાં રહી જાય, બચી જાય। અને કોઈ પણ બાળક હોય બરાબર છે, આજે મારી દીકરી છે પણ કાલે કોઈ પણની દીકરી હોય તો આવું થઈ શકે।